નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે રીઝનિંગનું ખૂબ જ એક અગત્યનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરની શરૂઆત કરેલી છે, ઇનઇક્વાલિટી. ઇનઇક્વાલિટીનો એક સેશન આપણે દોસ્તો જોઈ ગયા, જેની અંદર ઇનઇક્વાલિટીના બેઝિક દાખલાની આપણે શરૂઆત કરેલી હતી. તો રીઝનિંગમાં આ ચેપ્ટરમાં 5 માંથી 5 માર્ક રોકડા કરીએ દોસ્તો. આજે આપણે ઇનઇક્વાલિટીની ટાઈપ 2 શીખવાની છે દોસ્તો. દરેક ટાઈપને શાંતિથી શીખજો. એક વખત કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી ફેરવીને ગમે તેવા દાખલા પૂછે ને આપણને આવડી જાય દોસ્તો. ઉતાવળ આપણે શરૂઆતથી ઉતાવળ આપણે જો સ્પીડ લઈ આવવાની કરશું તો કન્સેપ્ટ આપણો કાચો રહી જશે, ને કન્સેપ્ટ જો કાચો રહી જશે તો થોડુંક ટ્વિસ્ટ કરીને પણ પૂછશે તો ત્યાં આપણે રોકાઈ જશું. પણ જો કન્સેપ્ટ આપણો પરફેક્ટ, એનું ફંડામેન્ટલ, એનું ફાઉન્ડેશન મસ્ત કરેલું હશે તો આપણને થોડાક ટ્વિસ્ટ કરીને પૂછેલા દાખલા પણ આવડી જશે. એ આપણે છોડીને જતા નહીં રહેવું પડે. શરૂઆતથી જો સ્પીડ લઈ આવવાની કોશિશ કરશો તો એટલા જ દાખલા આવડશે જેટલાની તમે ખાલી પ્રેક્ટિસ કરેલી છે. જો કન્સેપ્ટ ક્લિયર હશે તો ગમે તેવું ટ્વિસ્ટ કરીને પણ આવડી જશે. રીઝનિંગ અને મેથ્સ બંનેનો એક જ ફંડા છે દોસ્તો કે ફાઉન્ડેશન આપણું બેઝિક, આપણો કન્સેપ્ટ એકદમ મસ્ત ક્લિયર હોવો જોઈએ. એટલે જ આપણે દરેક વિડીયોની અંદર એકદમ ફાઉન્ડેશનથી, એકદમ બેઝિકથી દરેક લેક્ચરને શીખીએ છીએ કે એવા વિદ્યાર્થી મિત્રો કે જેણે રીઝનિંગ મેથ્સની શરૂઆત કરેલી છે એમને પણ અઘરું ના લાગે ને એમને પણ આખું ચેપ્ટર સરસ મજાનું સમજાઈ જાય, એવા વિદ્યાર્થી મિત્રોને પણ સરસ મજાનું આવડી જાય. એવી રીતે આપણે દરેક વિડીયોમાં દરેક લેક્ચરની શરૂઆત કરેલી છે. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને તમારા ભાઈ, મિત્ર, બંધુ, સખા, દોસ્તમાં શેર કરી દેજો. આજે આપણે ખૂબ જ ધમાકેદાર ટાઈપ 2 શીખવાના છીએ અને ટાઈપ 2 ની સરસ મજાની પ્રેક્ટિસ કરવાના છીએ. તો થઈ જાઓ દોસ્તો, બુક અને પેન લઈને તૈયાર. આપણે શીખીએ ઇનઇક્વાલિટી ટાઈપ 2. તો દોસ્તો, ગયા સેશન એટલે કે સેશન 1 ની અંદર આપણે શીખી ગયા કે ઇનઇક્વાલિટી ચેપ્ટર પહેલા તો કઈ પરીક્ષામાં પૂછાય. દોસ્તો, પીએસઆઈ ની એક્ઝામની તૈયારી કરતા હોય કે કોન્સ્ટેબલ એક્ઝામની તૈયારી કરતા હોય, આ ચેપ્ટર આ વર્ષે પૂછાઈ શકે એની પૂરેપૂરી શક્યતા છે દોસ્તો. બેઝિક કોન્સેપ્ટના દાખલા તો આમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે રીઝનિંગ અને મેથ્સનું વેટેજ હવે દરેક ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પણ ખૂબ જ વધી ગયું છે દોસ્તો. આપણે સૌ જાણીએ જ છીએ. ચાહે બેંકની પરીક્ષાની વાત આવે તો આરઆરબી હોય, આઈબીપીએસ હોય કે એસબીઆઈ હોય, ક્લેરિકલ હોય કે ઓફિસર, પ્રોબેશનરી ઓફિસરની એક્ઝામ હોય દોસ્તો, પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, ઇનઇક્વાલિટી ચેપ્ટરના દર્શન થાય જ છે દોસ્તો. ને દર્શન થાય તો આમ મજા આવી જાય એવા દર્શન થાય, કેમ કે 5 માર્કનું ઝુમખું આવે આની અંદર. જો ચેપ્ટરની અંદર થોડી ઘણી પણ ગ્રીપ હોય તો 5 માર્ક આપણા વિધિન ટાઈમ લિમિટ ક્યાંય ગયા નથી. 1 થી 1.5 મિનિટ, 1.5 થી 2 મિનિટની અંદર આ 5 માર્કના દાખલા આપણે કરી શકીએ દોસ્તો. આમાંથી ટાઈમ બચાવી 5 માર્ક રોકડા કરી અને એને પઝલ કે સિટિંગ અરેન્જમેન્ટમાં તમે ઇન્વેસ્ટ કરી શકો બચેલા ટાઈમને, જેથી કરીને આપણા પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ પણ સરસ મજાના સોલ્વ થઈ જાય, આપણો સ્કોર વધી જાય. તો આપણે શીખીએ કે ટાઈપ આની અંદર પહેલા તો કેટલી આવે. એક નાનકડું રિકેપ કરી લઈએ કે કેટલી ટાઈપ પૂછાઈ શકે ઇનઇક્વાલિટી ચેપ્ટરની અંદર. પહેલી ટાઈપ આપણે ગયા સેશનમાં અંદર જોઈ ગયા દોસ્તો. જો એ સેશન નથી જોયેલો, વિડીયો નથી જોયેલો તો ઉપર આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયોને પહેલા એક વખત જોઈ લેજો દોસ્તો, જેથી કરીને તમારી ઇનઇક્વાલિટીના બેઝિકમાં એટલીસ્ટ માસ્ટરી આવી જાય કે આની અંદર પૂછે છે શું, કેવી રીતે ગણવાના હોય છે, કેવી રીતે આપણા 5 માર્ક રોકડા કરવાના હોય છે. તો પહેલા તો એક આપણને સ્ટેટમેન્ટ આપી દીધેલું હોય છે, એના ઉપરથી 2 કન્ક્લુઝન હોય છે. ટાઈપ 1 બધા આપણે શીખી ગયા, સરસ મજાની પ્રેક્ટિસ કરી લીધી. જોઈએ ટાઈપ 2 માં શું હોઈ શકે. જો પહેલા તો ટાઈપ 1 ની અંદર એક સ્ટેટમેન્ટ સળંગ આપણને તૈયાર આપી જ દીધેલું હોય છે, એના ઉપરથી 2 કન્ક્લુઝન પૂછેલા હોય છે. ટાઈપ 2 ની અંદર થોડોક ડિફરન્સ છે કે આ સ્ટેટમેન્ટ આપણને જે ટાઈપ 1 માં એક જ સિંગલ સ્ટેટમેન્ટ આમ લાઈનમાં આપી દેતા હતા, એના બદલે ટાઈપ 2 ની અંદર 3 અલગ સ્ટેટમેન્ટ આપેલા છે. જો અહીંયા કોમા કરેલું છે, કોમાનો મતલબ શું કે આ 3 કેવા છે, અલગ છે. તો આ 3 ઉપરથી પહેલા તો એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ આપણે બનાવવું પડશે. કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બની ગયા પછી તો એ ટાઈપ 1 જ થઈ ગઈ. કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બની ગયા પછી બસ આપણે આ કન્ક્લુઝન ફોલો થાય છે કે નહીં એ જ જોવાનું છે. ઘણી બધી ટાઈપ છે આ ચેપ્ટરની અંદર. 2 ટાઈપ છે નહીં, ઘણી બધી ટાઈપ છે. એક ટાઈપ આવી પણ છે કે કોડેડ ઇનઇક્વાલિટી આવી જાય. લેસ ધેન, ગ્રેટર ધેન આપણને તૈયાર નથી આપી, આમ કોડ આપી દીધા છે કે ભાઈ ડોલર હોય તો તમારે સ્મોલર ધેન એટલે કે લેસ ધેન સમજવું, અથવા આ @ હોય તો લેસ ધેન સમજવું, એન્ડ હોય તો ગ્રેટર ધેન સમજવું. એ જે આપણને ઇન્સ્ટ્રક્શન આપે એ રીતે આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન ની સાઇન મૂકવાની થાય. ટાઈપ 1 અને ટાઈપ 2 કરતા ઓબ્વિયસલી થોડીક આ ટાઈપ ડિફિકલ્ટ છે. શું કામ ડિફિકલ્ટ છે? જેમ આપ
જનરલી આ ઓફિસર કેડરની એક્ઝામમાં પૂછાય છે. બહુ પેપર થોડુંક અઘરું કરવું હોય તો ક્લેરિકલ મેઇન્સમાં પૂછાય. ક્લેરિકલ પ્રિલિમ્સમાં આ ટાઈપ પૂછાવાની શક્યતા ઓછી છે. બહુ અઘરું પેપર અથવા તો લેન્ધી પેપર સેટરની ઈચ્છા થાય કે બહુ લેન્ધી પેપર કાઢવું છે તો આ ટાઈપ પૂછાવાની શક્યતા ખરી, પણ પ્રિલિમ્સમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. ઓફિસરની અંદર પૂછાય અને ક્લેરિકલ મેઇન્સની અંદર પૂછાય. આપણે બધા જાણીએ છીએ દોસ્તો કે બેંકની પરીક્ષા બે ભાગમાં લેવાય, પ્રિલિમ્સમાં અને મેઇન્સ. આ બંને તબક્કા પાસ કરો એટલે બેંકની નોકરી મળે. આ ત્રીજી ટાઈપ થઈ. ચોથી ટાઈપ ટાઈપ 4 આપણે જોઈ ગયા લેક્ચરની અંદર કે ટાઈપ 4 ની અંદર પણ મિસિંગ ઇનઇક્વાલિટી. મિસિંગ ઇનઇક્વાલિટી એટલે શું કે ભાઈ અહીંયા આપણને નિશાની કંઈક મિસિંગ છે, આ પાંચમાંથી કયો ઓપ્શન રાખીએ તો આપણા બંને કન્ક્લુઝન સાચા પડે. જ્યારે આપણે ટાઈપ આવશે ત્યારે એને ડિટેલમાં શીખશું. અત્યારે ખાલી જોઈ લઈએ કે આવું કંઈક હોઈ શકે. બરાબર છે. હજુ એક ટાઈપ છે. શું ટાઈપ છે તો કે ભાઈ ટાઈપ 5 આપણને કન્ક્લુઝન તો ડેફિનેટલી ટ્રુ એવું કહી જ દીધું છે કે ભાઈ આ કન્ક્લુઝન તો ડેફિનેટલી ટ્રુ જ છે, કન્ક્લુઝન સાચું જ છે. વિદ્યાર્થીઓ પહેલી વખત જે લોકો આ ચેપ્ટર ગણતા હોય જોતા હોય એ પહેલો વિડીયો જોઈ લેજો. બાકી આમ ચાઇનીઝમાં બોલતો હોય ને એવું લાગશે, થોડુંક કંઈક અઘરું હોય એવું લાગશે, પણ પહેલો વિડીયો જોઈ લીધો હશે તો તમને કન્સેપ્ટ બેઝિક ક્લિયર થઈ જશે કે ખરેખર આમાં શું કહેવા માંગે છે. કન્ક્લુઝન તો ડેફિનેટલી હોલ્ડ ટ્રુ, મતલબ કે કન્ક્લુઝન તો સાચું છે. એના ઉપરથી આપણે પાંચમાંથી એક ઓપ્શન મૂકી અને સ્ટેટમેન્ટ બનાવવાનું છે દોસ્તો. આ થઈ ગઈ આપણી 5 ટાઈપ. હવે આપણે ટાઈપ 1 શીખી ગયા. હવે આપણે શીખશું આજે ટાઈપ 2. તો સૌથી પહેલા તો ટાઈપ 1 અને ટાઈપ 2 નો ડિફરન્સ શું છે હવે આપણે એકદમ શાંતિથી શીખીએ કે ટાઈપ 1 અને ટાઈપ 2 નો ડિફરન્સ શું છે. ધારો કે કંઈક આવું આપણને સ્ટેટમેન્ટ આપેલું છે કે m ગ્રેટર દેન o ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ o ગ્રેટર દેન p. આવું આપણને એક સ્ટેટમેન્ટ આપેલું છે. આ થઈ ગઈ આપણી ટાઈપ 1 કે ભાઈ આપણને સીધું એક સ્ટેટમેન્ટ જ આપી દીધું. જો આના ઉપરથી આપણને બે કન્ક્લુઝન આપ્યા હોય, બે કન્ક્લુઝનમાંથી પેલું ફોલો થાય છે કે નહીં, બીજું ફોલો થાય છે કે નહીં, બંને ફોલો થાય છે કે નહીં, બેમાંથી કયું આઈધર 1 ઓર 2. એના માટે તો આપણે હજુ આખો વિડીયો જ જોઈ જશે દોસ્તો. એ ઓપ્શન જ સરસ મજાનો છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન છે. અડધો વિડીયો તો એમાં જ જોઈ જશે કે આઈધર ઓપ્શન સિલેક્ટ કેવી રીતના કરવો. બરાબર છે. અત્યારે આપણે એ નથી જોઈએ. અત્યારે જોઈએ કે આ બાકીના 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવી શકે. ભાઈ કન્ક્લુઝન 1 ફોલો કરે, કન્ક્લુઝન 2 ફોલો કરે, કે બંને કન્ક્લુઝન ફોલો કરે, કે અથવા તો એકેય કન્ક્લુઝન ફોલો કરતા નથી. બસ આવો કંઈક આપણો જવાબ હોય. તો પહેલા તો આપણને એક સ્ટેટમેન્ટ આપી દીધું હોય જે તૈયાર જ છે, તૈયાર આપી દીધું છે સ્ટેટમેન્ટ. આ થઈ ગઈ આપણી ટાઈપ 1. ટાઈપ 2 ની અંદર શું ડિફરન્સ હોય તો કે આ જ સ્ટેટમેન્ટના ધારો કે હું કટકા કરી નાખું એટલે કે આ m અને n પૂરતું જ તમને માહિતી આપું કે ભાઈ આ m ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ n છે, પછી અમે કોમા કરી નાખું. આ m અને n નો જ સંબંધ ખાલી બતાવેલો છે કે m અને n ની જ કમ્પેરિઝન કરેલી છે, બીજા એક એની કમ્પેરિઝન કરેલી નથી. બીજી એક કમ્પેરિઝન એમ કરું કે ભાઈ n અને o ની કમ્પેરિઝન કરું કે ભાઈ n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ o. ચલો n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ o થઈ ગયો. આ એક બીજું સ્ટેટમેન્ટ થઈ ગયું. હજુ એક સ્ટેટમેન્ટ હું બનાવું કે ભાઈ o અને p ની જ કમ્પેરિઝન કરું. o ની અને ખાલી p ની જ કમ્પેરિઝન કરું તો ત્રીજું સ્ટેટમેન્ટ આપણે બધાને ખબર છે કેવું બની જાય તો કે ભાઈ o ગ્રેટર દેન p બની જાય. આ 3 અલગ અલગ સ્ટેટમેન્ટ મેં છૂટા પાડી નાખ્યા. એક સ્ટેટમેન્ટમાંથી 3 અલગ અલગ સ્ટેટમેન્ટ છૂટા પાડી નાખ્યા. હવે આ 3 સ્ટેટમેન્ટમાંથી મારે સિંગલ સ્ટેટમેન્ટ આના જેવું બનાવવું હોય તો શું કરવું પડે. ધારો કે છે જ નહીં અને આવા કંઈક 3 સ્ટેટમેન્ટ આપણને આપ્યા, પછી આપણને બે કન્ક્લુઝન આપ્યા. તો પહેલા તો આ 3 સ્ટેટમેન્ટ ઉપરથી આપણે એક સિંગલ સ્ટેટમેન્ટ બનાવવું પડે. સિંગલ સ્ટેટમેન્ટ કેવું બને તો કે પહેલા તો સૌથી પહેલા જે આપેલું છે એને એમને મૂકી દો કે ભાઈ m ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ n છે. પછી આ બેમાંથી જે વેરિયેબલ બાકીના સ્ટેટમેન્ટમાં હોય ત્યાંથી શરૂ કરો. તો કે બેમાંથી કોણ છે બાકીના વેરિયેબલમાં તો કે n છે. તો n ગ્રેટર દેન o એને કીધું છે તો n તો આપણી પાસે અહીંયા છે જ, એની જગ્યાએ શું મૂકવાનું છે ખાલી n ગ્રેટર દેન o. આ થઈ ગયું, બે સ્ટેટમેન્ટ ફિટ થઈ ગયા ભાઈ. બરાબર કે નહીં. ચલો આ બે માંથી એટલું બની ગયું, એક બની ગયું. હજુ એક સ્ટેટમેન્ટ બાકી છે. કયું સ્ટેટમેન્ટ બાકી છે તો કે ભાઈ o ગ્રેટર દેન p.
આ ઓ ની કમ્પેરિઝન હવે કોની સાથે કરવાની છે? પી. આમાં આપણી પાસે ઓ અવેલેબલ છે તો કે હા છે, ઓ અવેલેબલ છે. તો ઓ ની કમ્પેરિઝન કોની સાથે કરવાની છે? પી સાથે કરવાની છે. તો આપણે 3 સ્ટેટમેન્ટમાંથી સિંગલ એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવી નાખ્યું. આ એકદમ ઈઝી લેવલનું હતું. આવડી જાય દોસ્તો આવું? તો થોડુંક હજી આનાથી થોડુંક મસાલાવાળું જોઈએ. તો થોડાક મસાલાવાળામાં શું? તો કે ભાઈ કંઈક આવા સ્ટેટમેન્ટ હોય આપણને કે ભાઈ એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર, આ એક સ્ટેટમેન્ટ આપ્યું છે, બરાબર છે. પછી પી ગ્રેટર ધેન આર, આ બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે આપણને, અને એસ ઇઝ ઇક્વલ ટુ પી. ચલો આ 3 સ્ટેટમેન્ટ આપી દીધા. આ 3 સ્ટેટમેન્ટ ઉપરથી આપણે એક સિંગલ સ્ટેટમેન્ટ બનાવીએ. સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા જે પહેલું સ્ટેટમેન્ટ છે એને એમનેમ રાખી દો. ચલો એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર, 3 અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા, એના ઉપરથી પહેલા કમ્બાઈન એક સિંગલ સ્ટેટમેન્ટ બનાવીએ આપણે કે એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર. હવે આર હોય એવું એક સ્ટેટમેન્ટ ગોતો. કયું છે? તો કે આર યુ. હવે જોજો, પી ગ્રેટર ધેન આર છે, આર આપણી પાસે છે, પી નથી. પી થી સ્ટાર્ટ નહીં થાય. ક્યાંથી સ્ટાર્ટ કરવું પડશે? આર થી સ્ટાર્ટ કરવું પડશે. હવે જો બેઝિકલી આમ જો કે જો પી ગ્રેટર ધેન આર હોય તો એને હું આર લેસ ધેન પી આમ લખી શકું. આ બે એક જ થયું. હું એમ કહું કે પી આર કરતા મોટો છે એમ કહું, અથવા એમ કહું કે આર પી કરતા નાનો છે. આ બે એક જ કે નહીં? યસ, એક જ કહેવાય. તો અહીંયા આર લેસ ધેન પી, આ એક સ્ટેટમેન્ટ આપણી પાસે છે, તો આર પણ અહીંયા છે, તો આર લેસ ધેન પી આવું એક બની શકે. આ બે સ્ટેટમેન્ટ સચવાઈ ગયા. જો એક શોર્ટકટ ટ્રીક આપું છું હજુ. હવે આમાં મજા ન આવી, આમાં થોડુંક આમ થોડુંક અઘરું લાગે છે. તો કેમ યાદ રાખવાનું? જોઈ લો, કોણ તીર મારે છે ને કોને તીર લાગે છે? સિમ્પલ. અહીંયા આપણી પાસે આર છે, જોઈ લો, બરાબર છે. આટલું છે આપણી પાસે કે ભાઈ આર છે, આ કાંઈ નથી, આ આપણને ખબર જ નથી કેમ છે. આ બીજું એક સ્ટેટમેન્ટ છે, આર આપણી પાસે છે, કોને તીર લાગે છે ને કોણ તીર મારે છે? તો કે ભાઈ આર ને તીર લાગે છે ને પી તીર મારે છે, તો આર યુ, આર ને તીર લાગી ગયું અને કોણે તીર માર્યું? તો કે પી એ તીર મારી દીધું, બરાબર છે. આ થઈ ગયું આર લેસ ધેન પી. હજુ એકને ગોઠવવાનું છે. કોને ગોઠવવાનું છે? તો કે ભાઈ એસ ઇઝ ઇક્વલ ટુ પી. તો એસ ઇઝ ઇક્વલ ટુ પી કહું કે પી ઇઝ ઇક્વલ ટુ એસ કહું? એસ બરાબર પી છે એમ કહું કે પી બરાબર એસ છે એમ કહું? આ બેમાં કાંઈ ફરક નહીં સાહેબ. તો આ થઈ ગયું આપણું કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ. આના ઉપરથી આપણને બે કન્ક્લુઝન આપશે. એ કન્ક્લુઝન ફોલો થાય છે કે નહીં એ આપણે સેમ ટુ સેમ ટાઈપ 1 ની જેમ જ કરવાનું છે. હજુ એક એક્ઝામ્પલ જોઈએ, થોડુંક વધારે મસાલાવાળું, ચટપટું, સ્પાઇસી. ધારો કે કંઈક આમ આપ્યું છે કે ભાઈ એમ, ચલો ABCD લઈએ આપણે, એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી લેસ ધેન સી. આ થઈ ગયું પેલું સ્ટેટમેન્ટ. જો 3 વેરિયેબલ વાળું પેલું સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે. બીજું એક સ્ટેટમેન્ટ એવું આપ્યું આપણને કે ડી ગ્રેટર ધેન ઈ. ચાલો, એક સ્ટેટમેન્ટ આપણને આવું આપ્યું છે. શું આપ્યું છે? ડી ગ્રેટર ધેન ઈ. ચાલો, હજુ એક સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે. શું આપ્યું છે? તો કે ભાઈ સી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી. સી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી. 3 સ્ટેટમેન્ટ આપણને આપી દીધા. હવે આ અલગ અલગ 3 સ્ટેટમેન્ટ છે ભાઈ. આ અલગ છે, આ અલગ છે ને આ અલગ છે. આ અલગ અલગ સ્ટેટમેન્ટ ઉપરથી જો આપણને એ અને ઈ ની કમ્પેરિઝન પૂછે તો અત્યારે ખબર ન પડે. એ અને ડી ની કમ્પેરિઝન પૂછે તો અત્યારે ન ખબર પડે, કારણ કે આ બધા કેવા છે? અલગ અલગ છે. તો શું કરવું પડશે? અલગ અલગમાંથી એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવો. ચલો બનાવો, પહેલા તમારી જાતે વિડીયો પોઝ કરીને. હવે જોઈએ, જો નથી બનતું તો જોઈએ એક વખત કેવી રીતે. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા તો પેલું જે સ્ટેટમેન્ટ છે એને એમનેમ રાખી દો, જેમ એને કીધું છે એમનેમ રાખી દો. શું કીધું છે? તો કે ભાઈ એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી લેસ ધેન સી. ચલો, આમાં આના સિવાય કોઈ ફરક છે? જેમ છે એમનેમ આપણે મૂકી દીધું. હવે આ બાકી બધેલા બે સ્ટેટમેન્ટમાંથી એવું સ્ટેટમેન્ટ પસંદ કરો કે જેની અંદર સી, ક્યાંથી ચાલુ ક્યાંથી કરવું છે આપણે? સી થી. તો જેની અંદર સી અથવા તો આ 3 માંથી કોઈ પણ એક હોય એવું પસંદ કરો. એવું કોણ છે? તો કે છેલ્લું છે. ચલો, તો છેલ્લું સ્ટેટમેન્ટ તો રેડી જ આપી દીધું છે કે ભાઈ સી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી. ચાલો, થઈ ગયું સી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી. પહેલું અને ત્રીજું બે સચવાઈ ગયા.
હજી એક બાકી છે, કયું બાકી છે તો કે ડી ગ્રેટર ધેન ઈ. ચાલો આવી ગયું ડી ગ્રેટર ધેન ઈ. ચાલો બની ગયા 3 માંથી સિંગલ એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ. ચાલો કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવતા આવડી જાય. હવે આપણને એ થી ઈ ની કમ્પેરિઝન પૂછે, એ થી સી ની પૂછે, બી થી સી ની પૂછે. એ આપણને ખબર છે કે ટાઈપ 1 માં આપણે શીખી ગયા. નથી જોયો વિડીયો તો હજુ એક વખત જોઈ લો કે આ બધાની કમ્પેરિઝન માંથી કેવી રીતના એને સોલ્વ કરવું. ચાલો હવે આપણે જોઈએ ટાઈપ 2 ના દાખલા કેવા હોઈ શકે. આ જ કન્સેપ્ટ ઉપર આપણે ટાઈપ 2 ના દાખલા જોઈએ. દોસ્તો આપણા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં અને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં આખો વિડીયો આપણો શેર કરતા જજો. દોસ્તો જોઈએ આપણે ટાઈપ 2 નું સાવ બેઝિક પેલા આમ ધીમે ધીમે પગથિયા ચડતા જવાના. એક આરામ ડાયરેક્ટ ડિફિકલ્ટ લેવલ લઈ લેશો ને તો એક વખત કદાચ આવડી જશે પણ કોન્ફિડન્સ નહીં આવે. એક્ઝામની અંદર દાખલો ગણવા માટે સૌથી મોટું પરિબળ શું છે દોસ્તો? કોન્ફિડન્સ. કોન્ફિડન્સ હશે તો જ વિધિન ટાઈમ લિમિટ તમે ગણી શકશો. બાકી રીઝનિંગના તો એવા સરસ મજાના દાખલાના ચેપ્ટર હોય ને કે આમ મજા આવતી હોય, આપણને ગૂંચવાઈ જાય એની અંદર. આમ પઝલ તો એવી સરસ મજાની હોય ને કે એની અંદર આમ સોલ્વ કરવાની મજા આવતી હોય, પણ અડધી કલાક વહી જાય ને તો આખો રીઝનિંગનો ટાઈમ પૂરો થઈ ગયો આપણો. 25 મિનિટ આપણે રીઝનિંગની યાદ પૂરી થઈ ગઈ. એક પઝલ થઈ, છેલ્લે સોલ્વ પણ થઈ ગઈ, મજા આવે કે આ સોલ્વ થઈ ગઈ, પણ 5 જ માર્ક મળે. તો એવી મજા લેવાય નહીં ડાયરેક્ટ એક્ઝામની અંદર. આપણે અત્યારે જ કન્સેપ્ટ ક્લિયર કરતો જવાનો, ફંડામેન્ટલ્સ ક્લિયર કરતા જવાના, ફાઉન્ડેશન ક્લિયર કરતું જવાનું અને દરેક ચેપ્ટરને કોન્ફિડન્સથી શીખતા જવાનું. જોઈએ ટાઈપ 2. ટાઈપ 2 શું કહેવા માંગે છે તો કે ભાઈ 3 સ્ટેટમેન્ટ અલગ અલગ આપ્યા. આરયુ પહેલું એક, આરયુ બીજું એક અને એક ત્રીજું. ચલો આના ઉપરથી વિડીયો પોઝ કરી અને એક વખત તમારી રીતે કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવો કે 3 ઉપરથી કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ કેવું બને છે. ચાલો હવે આપણે જોઈ લઈએ કે તમે કેવું સ્ટેટમેન્ટ બનાવ્યું અથવા તો નથી બનાવ્યું. મારી તમને એક રિક્વેસ્ટ રહેશે દોસ્તો કે જ્યારે પણ રીઝનિંગ કે મેથ્સના કોઈ પણ ચેનલ પર ઓનલાઈન વિડીયો જ્યારે જોતા હોય ત્યારે આમ હેન્ડ્સ ફ્રી લગાવી કાનમાં બુક અને પેન લઈ અને ક્લાસની અંદર આપણે લેક્ચર અટેન્ડ કરવા બેઠા હોય એવી રીતે જોવાનું દોસ્તો. એવી રીતે ભણવા બેસીને જોજો. મેથ્સ અને રીઝનિંગ જોવાનો વિષય નથી, ગણવાનો વિષય છે. જો તમે સાથે સાથે ગણતા નહીં જાઓ તો આ જોવાથી કોઈ એનો મતલબ જ નથી. આ જોઈને તમને આવડી નહીં જાય, જોઈને કદાચ આવડી જશે તો યાદ નહીં રહે. જ્યારે એક્ઝામમાં દાખલો આવશે ત્યારે આપણને યાદ નહીં રહે. મેથ્સ અને રીઝનિંગ દોસ્તો ગણવાનો વિષય છે, જોવાનો વિષય નથી. તો મારી તમને હંમેશા એક રિક્વેસ્ટ રહેશે કે આમ ડિસ્ટ્રેક્શન્સ વગરનું નેટ પોણી કલાક કે 1 કલાક કાઢીને, ગ્રોસ નહીં, નેટ ટાઈમનું કહું છું, નેટ 1 કલાક કાઢી અને પછી કોઈ પણ મેથ્સ કે રીઝનિંગનું કોઈ પણ ચેનલમાં જુઓ. તમે આપણી ચેનલમાં જુઓ કે બીજી કોઈ પણ અન્ય ચેનલમાં જુઓ, બધા સરસ મજાનું ભણાવતા હોય છે. એક સરસ મજાનું યુટ્યુબ આપણી પાસે એક સરસ મજાનું ફ્રી પ્લેટફોર્મ છે જેની અંદર આમ શીખવા વાળો વ્યક્તિ ગમે એવું સરસ મજાનું કોઈ પણ સબ્જેક્ટ શીખી શકે એવું સરસ મજાનું પ્લેટફોર્મ છે યુટ્યુબ. તો શીખવાના પર્પઝથી આપણે વિડીયો જોવાનો છે દોસ્તો. તો કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી, બુક અને પેન સાથે લઈ અને પછી જ વિડીયો જોજો. આવી એક મારી રિક્વેસ્ટ છે જેથી કરીને આપણી ઇન્વેસ્ટ કરેલી 1 કલાકમાંથી આપણને કંઈક મળે. ગ્રોસ 1 કલાક ઇન્વેસ્ટ ના કરતા નેટ કરજો. નેટનો મતલબ શું કે ઉપર આમ નોટિફિકેશનનું ટપકું આવે ને એટલે આમ તરત આપણે આમ ડાઉન કરીએ, પછી ઇન્સ્ટાનું નોટિફિકેશન એટલે એને ક્લિક કરીએ, પછી આપણે રીલ્સ સ્ક્રોલ કરવામાં વળગી જાય અને એમાં ક્યાં 1 કલાક કે 1.5 કલાક વહી જાય આપણને ખબર પડે નહીં. એ તો ખબર પડે નહીં એનો વાંધો નહીં, 1 કલાક પછી યાદ આવે તો સારું, બાકી ભૂલાઈ જ જાય કે આપણે કરતા હતા શું અને ચાલુ ક્યાંથી કર્યું હતું. પછી બીજા દિવસે બીજા વિડીયોનું નોટિફિકેશન આવે ને ત્યારે આપણને યાદ આવે કે ગઈકાલે આપણે ઓલો વિડીયો જોયો તો અધૂરો રહી ગયો તો, ત્યાં એક નોટિફિકેશન આવ્યું હતું ને ત્યાંથી આપણે બીજે રવાડે ચડી ગયા હતા. એટલે આવું ન થાય દોસ્તો. ડિસ્ટ્રેક્શન્સ જેટલી સવલતો છે એટલા ડિસ્ટ્રેક્શન્સ છે. ડિસ્ટ્રેક્શન્સ એટલે વિઘ્નો, તમારું ધ્યાન બીજે ડાયવર્ટ કરે એવા ડિસ્ટ્રેક્શન્સ આપણી પાસે અત્યારે જેટલી સવલતો છે, જેટલું યુટ્યુબ સરસ મજાનું છે એટલા જ ડિસ્ટ્રેક્શન્સ છે આપણી લાઈફની અંદર. બરાબર છે? તો આપણું ધ્યાન ડાયવર્ટ ન થાય, ખાલી ભણવામાં ફોકસ રહે એટલા માટે એક ક્લાસરૂમની અંદર બેઠા હોઈને જે રીતે આપણે લેક્ચર ભરીએ એવી રીતે ભરજો, એવી એક રિક્વેસ્ટ છે. જો અહીંયા ટાઈપ 2 ની અંદર શું છે તો કે ભાઈ 3 સ્ટેટમેન્ટ આપ્યા છે. આના ઉપરથી આપણે એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ કેમ બનશે તો કે સૌથી પહેલા તો આ જેમ છે એમ નામ લખી નાખો. શું છે તો કે ભાઈ બી લેસ ધેન જી.
હવે બીજું શું તો કે કાં તો બી હોય કાં તો જી હોય એવું કોઈ પણ આ ત્રણમાંથી એક સ્ટેટમેન્ટ જુઓ કયું છે તો કે આ ત્રીજું છે શું છે જુઓ તો કે એસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જી આમ છે હવે આપણને બધાને સમજાઈ ગયું કે એસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જી કે જી લેસ દેન ઓર ઇક્વલ ટુ એસ કે આ બે એક જ કે અલગ અલગ હું એમ કહું કે એસ જી કરતા મોટો છે અથવા એમ કહું કે જી એસ કરતા નાનો છે આ બેમાં કઈ ફરક નહીં આ બે કેવા કહેવાય એક જ કહેવાય તો જી આપણી પાસે અહીં તૈયાર જ બેઠો છે જો તો જી અહીંયા છે મતલબ કે જી લેસ દેન ઓર ઇક્વલ ટુ એસ એમ ન સમજાય તો આપણે શોર્ટકટ ટ્રીક આપી જ છે કે અહીંયા સુધી તો આપણી પાસે છે કે ભાઈ બી લેસ દેન જી આર્યું અહીંયા છે બીજું શું કરવાનું છે તો કે આને બેસાડવાના છે અહીંયા ગમે એમ આડાવડા ફેરવી કેમ ફેરવશું તો કે કોને તીર લાગે છે ને કોણ તીર મારે છે તો કે ભાઈ જી ને તીર લાગે છે ને એસ તીર મારે છે તો જી ને તીર લાગે છે અને એસ તીર મારે છે પણ કેવું તીર છે પાછું ઇક્વલ ટુ વાળું છે આ નીચે લીટી કરતા ભૂલાય નહીં બાકી છેલ્લે કન્ક્લુઝનમાં લોચા થઈ જાય અને દાખલો ઉઠીને એમ ન કે હું ખોટો છું એ ખોટો બરાબર છે ચાલો ત્રીજું સ્ટેટમેન્ટ શું છે આઈ ગ્રેટર દેન એસ હવે આપણી પાસે એસ છે કોને તીર લાગે છે કોણ તીર મારે છે તો કે એસ ને તીર લાગે છે આઈ તીર મારે છે ચલો એસ ને તીર લાગી ગયું ને આઈ છે એને તીર મારી દીધું સિંગલ સ્ટેટમેન્ટ કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ આપણું બની ગયું આ ત્રણની હવે આપણે કાંઈ જરૂર નથી આ ત્રણ ઉપરથી આપણે એક કમ્બાઇન્ડ સિંગલ સ્ટેટમેન્ટ બનાવી નાખ્યું હવે એના બે કન્ક્લુઝન જોઈએ કન્ક્લુઝન શરૂઆતના દાખલામાં બહુ જ ધીરજથી એકદમ શાંતિથી કન્સેપ્ટ શીખી લો શું છે કન્ક્લુઝન તો કે ભાઈ એસ ગ્રેટર દેન બી તો પેલા તો ક્યાંથી ક્યાં સુધી જવાનું પેલા વિડીયોમાં શીખી ગયા આપણે છતાંય જોતા જઈએ કે ભાઈ એસ થી બી સુધી જવાનું છે પેલું સ્ટેપ બીજું સ્ટેપ કે ભાઈ એક જ દિશામાં બધા જોવે છે તો કે એક જ દિશામાં જોવે છે જો સામે મોઢા ઘુરકાતા હોય અથવા તો આમ મોઢા ફેરવી જતા હોય ત્યાં રિલેશન પોસિબલ નથી ત્યાં કમ્પેરિઝન શક્ય નથી ત્યાં સંબંધ બગડે સામે ઘુરકાય ત્યાં સંબંધ બગડે મોઢા ફેરવી જાય ત્યાં સંબંધ બગડે સંબંધ ક્યાં ટકી રહે દોસ્તો રિલેશન્સ ક્યાં બને તો કે એક જ દિશામાં જોતા હોય તો રિલેશન બને કા બધા આમ જોતા હોય તો રિલેશન બને તો કમ્પેરિઝન પોસિબલ થાય સામે ઘુરકાય કે મોઢા ફેરવી જાય તો કમ્પેરિઝન પોસિબલ નથી આની અંદર એસ અને બી ની કમ્પેરિઝન પોસિબલ છે યસ પોસિબલ છે શું છે તો કે ભાઈ એસ બી કરતા મોટો હોવો જોઈએ તો એસ બી કરતા મોટો છે તો કે આ છે જો શાંતિથી જુઓ તો આટલું જ વધ્યું જો બી લેસ ધેન જી આપણને એટલું જ દેખાવું જોઈએ એમ અર્જુનને કેમ આમ પક્ષીની આંખ દેખાતી આમ એટલું જ દેખાવું જોઈએ આપણને કે ભાઈ બી લેસ ધેન જી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એસ છે તો કે આ છે બરાબર હવે આપણે શું કરવાનું છે એસ ગ્રેટર કરવાનું છે એટલે કે એસ મોટો હોવો જોઈએ એસ બી કરતા મોટો છે ડેફિનેટલી છે એસ અને જી કદાચ ઇક્વલ પણ હોય ઇક્વલ ટુ ની સાઇન છે કદાચ ઇક્વલ પણ હોય તો પણ એસ બી કરતા તો હંમેશા કેવો રહેશે મોટો જ રહેશે એટલે આ કન્ક્લુઝન આપણું ડેફિનેટલી કેવું થશે સાચું થશે બરાબર સેકન્ડ કન્ક્લુઝન જોઈએ કે ભાઈ સેકન્ડ કન્ક્લુઝનમાં ક્યાંથી ક્યાં સુધી જવાનું છે પેલા એ જોઈ લઈએ સેકન્ડ કન્ક્લુઝન શું છે તો કે ભાઈ આઈ લેસ ધેન બી ચલો આઈ લેસ ધેન બી એટલે પેલા એક વખત અહીંયા લખી નાખીએ સ્ટેટમેન્ટ જી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એસ અને લેસ ધેન બી શું છે સેકન્ડ કન્ક્લુઝન તો કે આઈ લેસ ધેન બી મતલબ કે આઈ નાનો હોવો જોઈએ ક્યાંથી ક્યાં સુધી જવાનું તો કે આઈ થી બી સુધી જવાનું છે બરાબર છે પછી કમ્પેરિઝન પોસિબલ છે તો કે કમ્પેરિઝન પોસિબલ છે બે સ્ટેપ તો પેલા પાર થાય છે ત્રીજું કન્ક્લુઝન જોવાનું કન્ક્લુઝન શું છે તો કે આઈ નાનો હોવો જોઈએ અહીંયા આઈ નાનો નથી આઈ કેવો થાય છે મોટો થાય શું કામ કારણ કે બી લેસ ધેન આઈ કીધું હોત તો સાચું પડી જાય કેમ કે આઈ તીર મારે છે જે તીર મારે એ મોટો જેને તીર લાગે એ નાનો બી લેસ ધેન આઈ કહી શકાય પણ આઈ લેસ ધેન બી કહી શકાય નહીં મતલબ કે આપણું સેકન્ડ કન્ક્લુઝન થઈ જશે ખોટું અને ફર્સ્ટ કન્ક્લુઝન થઈ જશે સાચું તો આપણો જવાબ શું આવશે દોસ્તો તો કે ઓનલી કન્ક્લુઝન 1 ફોલો ચાલો જોઈએ હજુ એક દાખલો ચલો શું કીધું છે કે ગ્રેટર દેન જી એમ ઇઝ ઇક્વલ ટુ આર અને એમ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જી ત્રણ સ્ટેટમેન્ટ આપી દીધા દોસ્તો અહીંયા
ચલો 3 સ્ટેટમેન્ટ ઉપરથી પહેલા તો કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવશું. કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ એટલે શું? તો કે ભાઈ કે ગ્રેટર ધેન જી. જો કે ગ્રેટર ધેન જી હોય તો કે અથવા જી વાળું સ્ટેટમેન્ટ આમાંથી એક આપણે ગોતવાનું. કોણ છે? તો કે ભાઈ જી વાળું સ્ટેટમેન્ટ છે. હવે જી વાળું સ્ટેટમેન્ટ ડાયરેક્ટ અહીંયા આમ ઉલટા સુલટું બોલતા જશો ને મનમાં તોય પણ ગોટા જશો. ભાઈ એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી હોય તો જી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ હોય. આવડી જાય તો બેટર ધેન ધ બેસ્ટ, ન આવડે તો શોર્ટકટ થઈ. કોને તીર લાગે છે? કોણ તીર મારે છે? જી ને તીર લાગે છે, એમ તીર મારે છે, પણ કેવું? ઇક્વલ ટુ વાળું. સાદું તીર નથી, જો મસાલા વાળું છે, ઇક્વલ ટુ વાળું છે, બરાબર. તો કે ગ્રેટર ધેન જી અને જી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ બે સ્ટેટમેન્ટ સચવાઈ ગયા. ત્રીજું છે શું છે? તો કે એમ ઇઝ ઇક્વલ ટુ આર. એમ આમાં ક્યાં દેખાય? તો કે આ દેખાય. આર યો એમ ઇઝ ઇક્વલ ટુ આર. બની ગયું એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ. વયા જાવ કન્ક્લુઝન ઉપર. ચાલો કન્ક્લુઝન શું છે? તો કે ગ્રેટર ધેન એમ. કે અને એમ ની કમ્પેરિઝન કરવાની છે. ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે થી એમ સુધી જવાનું છે. કે અને એમ ની કમ્પેરિઝન કરવાની છે. કોઈ દિવસ પોસિબલ છે નથી. સામ સામે ઘુરકાય છે ભાઈ, સામ સામે ઘુરકાતા હોય અહીંયા રિલેશન પોસિબલ નથી. ચલો એટલે કન્ક્લુઝન ખોટું. બીજું આર લેસ ધેન કે. ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે થી આર સુધી જવાનું છે. કે થી આર સુધી જવામાં પણ બે આ નિશાની તો વચ્ચે આવવાની જ છે ને. એટલે કે સામ સામે ઘુરકાય છે, સામ સામે ઘુરકાય તો રિલેશન પોસિબલ નથી. રિલેશન પોસિબલ નથી તો આન્સર આપણો શું આવશે? કે નાઈધર કન્ક્લુઝન 1 નોર 2 ફોલો. બેમાંથી એકેય પોસિબલ નથી. જોઈએ ત્રીજો દાખલો. ચલો ત્રીજા દાખલામાં શું કીધું છે? z ગ્રેટર ધેન w ઇઝ ઇક્વલ ટુ k. એક જ સ્ટેટમેન્ટ આવડું છે, 3 વેરિયેબલ વાળું. જો બીજું સ્ટેટમેન્ટ છે s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ u. ત્રીજું સ્ટેટમેન્ટ છે w લેસ ધેન s. બધા ઓલમોસ્ટ એક સરખા જેવા દાખલા છે, પણ થોડું થોડું ટ્વિસ્ટ મેં મૂક્યું છે, બરાબર. જોઈએ પહેલા તો એમનું કન્ક્લુઝન લખી નાખો. z ગ્રેટર ધેન w ઇઝ ઇક્વલ ટુ k. બીજું કાં તો z કાં તો w કાં તો k વાળું સ્ટેટમેન્ટ ગોતો. હવે કયું સ્ટેટમેન્ટ છે? તો કે w વાળું સ્ટેટમેન્ટ છે. હવે w તો અહીંયા વચ્ચે છે. જો આવ્યો મસાલો, આવ્યો થોડોક મસાલો આવ્યો. w તો વચ્ચે છે, એની બાજુમાં તો k છે, એની બાજુમાં s. આપણે કેમ લખશું? તો આમ શાંતિથી જુઓ તો w ને k ને તો ઉલટા સુલટા કરી શકાય ને ભાઈ. કેમ? કારણ કે બે ઇક્વલ છે. એટલે k ઇઝ ઇક્વલ ટુ w લખું કે w ઇઝ ઇક્વલ ટુ k લખું, એમાં કઈ ફરક પડે નહીં. એટલે સ્ટેટમેન્ટ આ કંઈક આવું બન્યું. શું બન્યું? તો કે z ગ્રેટર ધેન k ઇઝ ઇક્વલ ટુ w. ચાલો હવે આ સ્ટેટમેન્ટ નથી, આ સ્ટેટમેન્ટ છે. z ગ્રેટર ધેન k ઇઝ ઇક્વલ ટુ w. k અને w બે ઇક્વલ છે, આમથી આમ લખવામાં કઈ ફરક પડે નહીં. હવે આ સ્ટેટમેન્ટ સચવાઈ જાય. બીજું શું છે? તો કે ભાઈ w લેસ ધેન s. આર યુ ડાયરેક્ટ મૂકી દો w લેસ ધેન s. હવે s વાળું સ્ટેટમેન્ટ છે ત્રીજું. શું છે? તો કે s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ u. s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ u. ચલો કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ એક બની ગયું. યસ બની ગયું. પેલું કન્ક્લુઝન શું છે જોઈ લો. પેલું કન્ક્લુઝન છે z ગ્રેટર ધેન k. તો z ગ્રેટર ધેન k તો ડેફિનેટલી થાય દોસ્તો. z ગ્રેટર ધેન k તો સીધું સ્ટેટમેન્ટમાં સીધું જ આવી જાય છે. તો પેલું ડેફિનેટલી કેવું છે? સાચું છે. બીજું શું છે? તો કે k લેસ ધેન u. कहां से कहां तक जाना है? k से u तक जाना. तो k લેસ ધેન u બને નહીં ભાઈ. આ મોઢા ફેરવી ગયા જો, અને મોઢા ફેરવી જાય ત્યાં રિલેશન પોસિબલ નથી. k થી u સુધી જવામાં જો મોઢા ફેરવી જતા હોય તો આ કન્ક્લુઝન થઈ જાય આપણું ખોટું. એટલે દાખલો આપણો થઈ જાય કે કન્ક્લુઝન 1 ફોલો. જવાબ શું થઈ જાય આપણો? કન્ક્લુઝન 1 ફોલો. જો અહીંયા હજુ એક થોડુંક વધારે ટ્વિસ્ટ. હા, 3 વેરિયેબલ વાળા આવ્યા જો. પેલું એક આ, બીજું આ અને ત્રીજું. બે વેરિયેબલ ની અંદર બે સ્ટેટમેન્ટ ની અંદર 3 વેરિયેબલ છે. ભલે હોય કઈ વાંધો નહીં. પેલું તો આપણે જેમ એમ મૂકી જ દેવાનું. શું છે? તો કે m લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ k. ચલો પેલું તો સ્ટેટમેન્ટ જેમ હતું એમને મૂકી દીધું આપણે. હવે m r કે k આ 3 માંથી એક હોય એવું સ્ટેટમેન્ટ ગોતો. ચલો આ સચવાઈ ગયું, આનું કામ પૂરું થઈ ગયું. બીજું કયું છે? તો કે k વાળું છે. હવે l લેસ ધેન k કયો
કે કે ગ્રેટર દેન એલ કયો, આ બે સાચું, બે સરખું. એમ ન સમજાય તો કોણ તીર મારે છે, કોને તીર લાગે છે, તો કે ભાઈ કે તીર મારે છે, એલ ને તીર લાગે છે. આટલું ક્લિયર. ત્રીજું સ્ટેટમેન્ટ, એલ ઇઝ ઇક્વલ ટુ યુ ગ્રેટર દેન ટી. તો આર્યો એલ તો છે જ, મૂકી દો યુ અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટી. ચલો થઈ ગયું એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ. ત્રણ અલગ અલગ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે સિંગલ સ્ટેટમેન્ટ બનાવી નાખ્યું. બસ હવે તો જેમ થાય એમ જ, જેમ ટાઈપ 1 ની પ્રેક્ટિસ આપણે કરતા આવીએ એમ આર અને ટી ની कंपैरिजन કરવાની છે. તો कहां से कहां तक जाना है, आर से टी तक जाना है. આર અને ટી ની कंपैरिजन કરવાની છે, એમાં આર મોટો હોવો જોઈએ. તો પહેલા તો कंपैरिजन પોસિબલ છે કે નહીં, તો કે હા ભાઈ कंपैरिजन પોસિબલ છે. શું કામ? બધા એક જ બાજુ જુએ છે, નથી સામ સામે ઘુરકાતા કે નથી મોઢા ફેરવી ગયા બેમાંથી એકે, બધા એક જ બાજુ જુએ છે. એટલે આર અને ટી નો રિલેશન તો બનશે. હવે આર મોટો કે ટી મોટો એ જોવાનું છે. આપણને કન્ક્લુઝનમાં કીધું છે કે આર મોટો હોવો જોઈએ. તો આર મોટો છે તો કે હા, આર અને કે કદાચ ઇક્વલ ટુ ની સાઇન છે, એટલે આર બહુ તો અહીંયા. યુ અને ટી ની વચ્ચે ઇક્વલ ટુ ની સાઇન છે, તો પણ ટી બહુ તો અહીંયા આવે જ એવું નહીં, આવી શકે. ટી અહીંયા પણ આવી શકે. શું કામ? કારણ કે એલ પણ ટી ની ઇક્વલ છે. પણ ટી આર કરતા તો હંમેશા આના લીધે કેવો રહેશે? નાનો જ રહેશે. ટી આર કરતા નાનો રહેશે, એટલે આર ટી કરતા કેવો રહેશે? હંમેશા મોટો રહેશે. તો પહેલું કન્ક્લુઝન આપણું કેવું થઈ જાય દોસ્તો? ડેફિનેટલી ટ્રુ, એટલે કે એકદમ સાચું. બીજું કન્ક્લુઝન જોઈએ. હવે ખીચડામાં મજા ન આવે, આપણે બીજું એક લખી નાખીએ. શું છે અહીંયા? એમ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર દેન એલ ઇઝ ઇક્વલ ટુ યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટી. હાલો આ બધું કાઢી નાખીએ. ચલો શું કરવાનું છે? સેકન્ડ કન્ક્લુઝન જોવાનું છે. સેકન્ડ કન્ક્લુઝનમાં કોની કમ્પેરિઝન કરવાની છે? તો કે ટી ની અને કે ની કમ્પેરિઝન કરવાની છે. શું કમ્પેરિઝન છે? તો કે ટી કે કરતા નાનો હોવો જોઈએ. તો કેમ ગયો ટી આર્યો? ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? ટી થી કે સુધી જવાનું છે. અને ટી કેવો હોવો જોઈએ? તો કે નાનો હોવો જોઈએ. તો કે આર્યો, જો પેલા તો રિલેશન પોસિબલ છે, યસ પોસિબલ છે, એક જ બાજુ જુએ છે. અને કે હંમેશા ટી કરતા કેવો રહેશે? મોટો જ રહેશે, કારણ કે અહીંયા ઇક્વલ ટુ ની સાઇન નથી. તો કે ગ્રેટર દેન ટી ઓલવેઝ કેવું પડશે? તો કે સાચું પડશે. મતલબ કે પહેલું કન્ક્લુઝન પણ સાચું હતું અને બીજું કન્ક્લુઝન પણ સાચું હતું. તો આન્સર આપણો બંને કન્ક્લુઝન સાચા હોય તો શું આન્સર આવે? તો કે બોથ કન્ક્લુઝન 1 and 2 ફોલો. આવડી જાય આવું? હજુ એક આ જ પેટર્નનો થોડો ટ્વિસ્ટેડ વધારે જોઈ લઈએ એક વખત. ચલો 4 વેરિયેબલ આપ્યા જો, અને અહીંયા બે જ વેરિયેબલ આપ્યા. બે જ સ્ટેટમેન્ટ છે, પણ 4 વેરિયેબલ છે અને પછી 2 વેરિયેબલ છે. જોઈ લેજો, અહીંયાથી થોડીક પેટર્ન ચેન્જ થાય છે. થોડોક આમ સ્પાઇસી, થોડાક ચટપટા દાખલા વધારે આવશે ટાઈપ 2 ની અંદર. શીખીએ કેવી રીતે. જોઈએ શું છે પેલું? P ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Q ગ્રેટર દેન M ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N. આ થઈ ગયું પહેલું સ્ટેટમેન્ટ. આપણે જેમ છે એમ નિયમ પ્રમાણે લખી નાખ્યું. બીજું સ્ટેટમેન્ટ શું છે? તો કે Q ઇઝ ઇક્વલ ટુ S. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે એના બદલે એક બીજું સ્ટેટમેન્ટ બનાવે. એના કરતા હું તમને કહું કે Q ઇઝ ઇક્વલ ટુ S હોય તો આમ લખી નાખો કે ભાઈ Q અને S બે ઇક્વલ છે. તો કઈ ફરક પડે? કઈ ફરક ન પડે. જ્યારે આપણને S અને N ની કમ્પેરિઝન કહે તો આમ વયો આવવાનું, જો આમ વયો આવવાનું. જ્યારે S અને P ની કમ્પેરિઝન કહે તો આમ જતું રહેવાનું. આવડી જાય? તો કમ્પેરિઝન કંઈક આવી રીતે થશે કે ભાઈ P ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Q ગ્રેટર દેન M ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે? તો કે Q ઇઝ ઇક્વલ ટુ S. બસ આ બની ગયું. બોલો આપણે એક જ લાઈનમાં બનતું હતું, આમાં ઉપર નીચે આડાવડું ગમે ત્યાં વળાંક લે, બરાબર? તો Q ઇઝ ઇક્વલ ટુ S. હવે જોઈએ આપણે કન્ક્લુઝન આ નિયમ પર ફોલો થાય છે કે નહીં. જોઈએ S લેસ દેન P. S લેસ દેન P મતલબ આપણે S નાનો હોવો જોઈએ, એટલે કે P કરતા S નાનો હોવો જોઈએ. તો આમ જોવા જાવ તો કંઈક સ્ટેટમેન્ટ આવું બને છે. જો એ રફમાં આમ શરૂઆતમાં તમારે લખવું હોય તો લખવાનું, પણ અહીંથી જો આમ દેખાય જ જાય. અહીંથી દેખાઈ જતું હોય તો લખવાની આ જરૂર નથી. આવું કંઈક સ્ટેટમેન્ટ વધ્યું, બરાબર ને? P અને S માટે આવું કંઈક વધ્યું. શું છે કે ભાઈ S P કરતા નાનો હોવો જોઈએ. હોય પણ ને ન પણ.
સમજાય છે? ડેફિનેટલી ટ્રુ કહી શકાય નહીં કે એસ પી કરતા નાનો જ હશે, એમ ડેફિનેટલી ટ્રુ કહી શકાય નહીં. શું કામ? કેમ કે પી અને ક્યુ જો ઇક્વલ હોય તો પી અને એસ બે ઇક્વલ થઈ જાય. એટલે ડેફિનેટલી એમ ન કહી શકાય કે પી એસ કરતા મોટો છે અને એસ પી કરતા નાનો છે. એટલે આ કન્ક્લુઝન આપણું કેવું પડી જાય તો કે ખોટું. એવા જ કન્ક્લુઝન સાચા પડે કે જે ડેફિનેટલી સાચા હોય. પ્રોબેબલી સાચા ચાલે નહીં. પ્રોબેબલી સાચા આઈધર ઓરમાં આવશે, પણ એ ટાઈપ શીખશું ત્યારે આપણે શીખશું. ચાલો, બીજું સ્ટેટમેન્ટ શું છે જોઈએ. બીજું કન્ક્લુઝન શું છે તો કે n લેસ ધેન s. હવે n લેસ ધેન s કીધું, પેલા આને આપણે પાછું લખી નાખીએ. શું છે ભાઈ તો કે p ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ q, q ઇઝ ઇક્વલ ટુ s. રાઈટ. બીજું સ્ટેટમેન્ટ આપણને શું કીધું છે, સોરી બીજું કન્ક્લુઝન કે n લેસ ધેન s. n છે s કરતા નાનો હોવો જોઈએ, તો આમ જવાનું છે. તો અહીંથી આમ જાવ તો તમને આવું કંઈક સ્ટેટમેન્ટ મળે, s ઇઝ ઇક્વલ ટુ q, q ગ્રેટર ધેન m, m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n. આ લખવાની જરૂર નથી, આ લખવાનું નહીં, આ તો તમને સમજાવું છું એટલે લખવાનું. આમ જોતા ન આવડે આપણને કે અહીંથી આમ જોવાનું છે ભાઈ. કેમ જોવાનું છે તો ભાઈ n નાનો હોવો જોઈએ, તો n નાનો થાય આમાં જોવું જોઈએ, થાય. પેલા તો કમ્પેરિઝન પોસિબલ છે, પોસિબલ છે, બધા એક જ બાજુ જુએ છે. s ને q ઇઝ ઇક્વલ છે તો s અહીંયા આવી શકે. s m કરતા મોટો હોય તો n કરતા તો મોટો જ હોય ડેફિનેટલી. બરાબર છે? મતલબ કે આ કન્ક્લુઝન આપણું ડેફિનેટલી કેવું થાય તો કે સાચું થાય. એટલે ઓનલી કન્ક્લુઝન ટુ ફોલો. પેલું ખોટું છે, બીજું સાચું છે. આ નિયમ પર આ તો q ને s ઇક્વલ હતા, એક જ આવ્યું. કંઈક વધારે હોય ટ્વિસ્ટેડ તો આપણે ટાઈપ 2 ની સબ ટાઈપ શીખીએ, જે થોડીક પેલી ટાઈપ કરતા વધારે ડિફિકલ્ટ છે. બરાબર છે? તો એને જોઈએ. અને એક મેથડ દોસ્તો એવી સરસ મજાની છે કે આનો આ ઇનઇક્વાલિટીનો અઘરામાં અઘરો ટોપિક કહેવાય. અને આ ટોપિકને જો આ મેથડથી તમે શીખી લેશો તો ઇનઇક્વાલિટીના ગમે તેવા ડિફિકલ્ટ દાખલા તમે એક જ સ્ટેટમેન્ટ આવું કંઈક બનાવીને સોલ્વ કરતા જશો. આ એક વખત મેથડ વ્યવસ્થિત શીખી લેજો, શાંતિથી શીખજો, ભલે વાર લાગે. આમાં જરાય ઉતાવળ કર્યા વગર, હજુ ભલે અડધી કલાકમાં વિડીયો બાકી હોય તો પણ એને એકદમ પેશન્સ રાખીને જોજો, શીખજો, પેટર્ન શીખી લેજો, ટાઈપ શીખી લેજો, એને કેવી રીતે ગ્રાફ બનાવવાનો એ શીખી લેજો. એટલે અઘરામાં અઘરો મુદ્દો આપણો આ ચેપ્ટરનો સોલ્વ થઈ જશે. ચલો તો દોસ્તો મળીએ આના પછીના સેશનની અંદર. આપણે ટાઈપ 2 ની ટાઈપ 2 શીખવા માટે, ટાઈપ 2 ની સબ ટાઈપ શીખવા માટે ઇનઇક્વાલિટીના એક સરસ મજાના કન્સેપ્ટ શીખવા સાથે મળીએ આપણે. પેલા આ બેઝિક કન્સેપ્ટના દાખલા બધા શીખી લ્યો, પ્રેક્ટિસ કરી લ્યો. દોસ્તો આપણે આ ટેલિગ્રામ ચેનલ છે ભટ્ટીઝ મેથ, જેની અંદર આ એક લિંક છે આપેલી, અને આ લોગો વાળી ટેલિગ્રામ ચેનલને દોસ્તો જોઈન કરી લેજો, જેથી કરીને જે કંઈ પીડીએફ મટીરિયલ આપણે બનાવીએ પ્રેક્ટિસ માટે, આ તો થઈ ગયો કોન્સેપ્ટ ક્લિયર આપણો. પછી પ્રેક્ટિસ કેવી રીતે કરવી એનાયત દાખલાની પ્રેક્ટિસ પણ મળશે, અને એ સિવાયના વધારાના દાખલા થોડા ઘણા હું બનાવતો જઈશ, એ પણ આપણા ટેલિગ્રામ ચેનલ પર તમને પીડીએફ સ્વરૂપે આપતો જઈશ. તો સરસ મજાની પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો દોસ્તો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ ઇનઇક્વાલિટીની ટાઈપ 2 શીખવા માટે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.